બાપુના હાથના સંગાતા દઈએ બીડું સમાચાર ગળે બધું લેવું ના મળજા નજર છે તેના લાગે એની ફિકર છે स्टैंडर्ड ए ग्रेड देने वाला ए प्लस मक्खन और मक्की की रोटी बराबर दोनों साथ में मिला के पुड़िया बना के कुछ ऐसा होता है ये मक्खन अजीबो गरीब चीज है खाने में इतनी दिलचस्प है कि बार बार मैं सबको छोड़ के अपना ही सब कुछ क्यों न खा लूं ऐसा मन होता है बढ़िया आइटम है भगवान ने मारा માટે રાખજો પણ તમે બસ तो भगवान ने जो मक्खन की बात पहले से सुनाई थी वर्षों पहले वो आज भी जिंदा है आज भी जीवित है दृश्यमान है खाने में बहुत बढ़िया है तो साथ खाने से पूरी सेहत और साथ में चाय और बादाम है काजू है इसके आगे कुछ नहीं आता शांति से बैठ के अपनी बनाई हुई चीज खुद खाएंगे तो अपनों को अगर विश्वास होगा खाने में मजा आएगा सारे दिन आप थकान नहीं लगता सारे दिन काम करोगे अपने कुछ खाया है तो पैरों पे अपने खड़े होके काम करने की मजा भी है ફરીથી આપ સૌ લોકોનું આજના મારા નવા વ્લોગમાં આપ સૌ લોકોનું સ્વાગત કરું છું તો રાત્રે ઊંઘતી વખતે 5 વાગે એલાર્મ સેટ કરી હું લગભગ 5 વાગે ઉઠી જાઉં છું તો ઉઠીને સીધો જ 1 લોટો ગરમ પાણી ત્યારબાદ દૈનિક ક્રિયા પૂરી કરી અને સીધું જ ટાઈમ બગાડ્યા વગર હું બૂટ મોજા પહેરી સાથે મારું સ્ટેન્ડ લઈને હું ચાલવા માટે નીકળી જાઉં છું તો હાલ મેં પલ્લાચરથી ને અમીનપુર વચ્ચે જે રોડ છે તો તેને ટ્રેક તરીકે ઉપયોગ કરી રહ્યો છું તો થોડીક વાર ચાલવાનું ત્યારબાદ થોડો પગને હું રિલેક્સ કરું છું કારણ કે તે અકડાઈ ગયા હોય તો તેને ખુલ્લા કરવાના અને ત્યારબાદ સીધો જ દોડવા માટેનો નીકળી જાઉં છું તો એક પોઈન્ટ નક્કી કર્યો છે કે હું જે જગ્યાએ ઊભો છું ત્યાંથી એક જે સ્કૂલના પેલી બાજુનો ભાગ છે તો ત્યાં સુધીનો મેં એક પોઈન્ટ નક્કી કરેલો છે તો ત્યાં સુધી હું સીધું જ રનિંગ કરું છું ત્યારબાદ લગભગ 3 કિલોમીટર જેવું મારે ટોટલ વોકિંગ જેવું થાય છે તો ત્યારબાદ હું વર્તાવેલી જે અમારી હાઈસ્કૂલ આવેલી છે તો ત્યાં હું એક્સરસાઇઝ કરું છું કારણ કે ખુલ્લામાં એટલા માટે નહીં કારણ કે જો પવનનું ઝોકું આવે છે તો સ્ટેન્ડ સીધું જ ભૂઈ પડી જાય છે તેના કારણે આ જગ્યા સારી છે અને ત્યાં સ્ટેન્ડ પર મારું સુરક્ષિત રહે છે તો ત્યારબાદ હું મારી કસરત ચાલુ કરું છું તો અમુક એક્સરસાઇઝ હું ફિક્સ કરેલી છે કે આ તો હું રેગ્યુલર કરું જ છું શરીરને સ્ટ્રેચ કરવું સાથે શરીરને મૂવ કરવું તો આ બધી એક્સરસાઇઝ એટલા માટે કે શરીરને બધી રીતે ખોલી દે એમ સંપૂર્ણ રીતે રિલેક્સ કરી દે ત્યારબાદ હું જ્યારે કોન્સ્ટેબલની તૈયારી કરતો હતો કોન્સ્ટેબલ વિથ પીએસઆઈની ત્યારે અમુક એક્સરસાઇઝ મેં કરતો કારણ કે પગ ખોલવા માટે અમુક એક્સરસાઇઝ કરવી પડે તો જ્યારે અમે રનિંગ કરતા 5 કિલોમીટર તો ત્યારબાદ સીધા જ અમે એક્સરસાઇઝ કરતા તો રનિંગ માટેની અમુક એક્સરસાઇઝ આવી છે કે જેના કારણે તમારો પગ ખુલ્લો પડે અને સાથે તમારા દોડવામાં પણ મદદ કરે તો તે એક્સરસાઇઝ પણ હું આજથી ચાલુ કરું છું તો તમે જોઈ શકો છો કે લગભગ 2 થી 3 પ્રકારની એક્સરસાઇઝ આવે છે જેના કારણે તમે રનિંગમાં તમને ખૂબ લાભ થશે તો તમે જોઈ શકો છો કે એક્સરસાઇઝ લગભગ અમે રોજ કરતા હતા એ દિવસોમાં અને સાથે આજે મારો પ્રથમ વખત છે તો થોડુંક તે કરીશ તો વાત કરીએ તો કોઈ પણ વસ્તુ કોન્સ્ટન્ટ કરવી પડે એક ધારી દરરોજ અને સમય આપવો પડશે આ 3 વસ્તુ તમે કરશો તો તમે કોઈ પણ ફિલ્ડમાં આગળ વધી શકશો અને થોડોક પરસેવો પણ પાડવું પડશે તો મહેનત વગર કઈ વસ્તુ તમને મળશે નહીં અને મહેનત વગર મળે તો એમાં મજા પણ ના આવે કારણ કે ઓચિંતી મળેલી સફળતા પણ તમને પાછળથી નુકસાન થાય તો તેના કરતાં તમે જે વસ્તુ મહેનત કરીને મેળવો તેના જેવી મજા જ નથી હોતી અને હું જો આ કસરત કરું રહ્યો છું સાથે જે પરસેવો પડે છે તો તેનાથી હાલ મજા ના આવે પણ તમે જ્યારે કસરત કરીને બહાર આવો તો જે સુકૂન શાંતિ મળે કારણ કે કંઈક કર્યું હોય એવો અહેસાસ થાય છે
ત્યારબાદ હું પુશઅપ કરું છું. તો તમે જોઈ શકો છો કે મારે એક સમય એવો હતો કે મારાથી એક પુશઅપ પણ નહોતો વાગતો, પરંતુ આજે એવો સમય છે કે હું સળંગ 10 પુશઅપ મારી રહ્યો છું. આ થોડું મારા માટે નવું છે, કારણ કે ઘણા સમયથી મેં છોડી દીધા હતા પુશઅપ મારવાના. તો હાલ થોડુંક કાઢવું પડે, પણ કરી લેવાનું, થોડુંક કરતાં પણ પછી વધારે વાગશે. હા, કન્ટિન્યુઅસ ચાલુ રાખવું તો પડશે ને. તો ત્યારબાદ હું ઘરે આવવા માટે નીકળી જાઉં છું. તો તમે મારે જોઈ શકો છો કે ટી શર્ટ કેટલી ભેની થઈ છે, એમ પરસેવાથી આખી ટી શર્ટ લથબથ થઈ ગઈ છે, અને આમ નેચોડીએ તો ઘણું પરસેવું નીકળી જાય. તો સીધો હું ઘરે આવવા માટે નીકળી જાઉં છું. તો તમે જોયો છો કે ગામમાં બધા લેડીઝ લોકો દૂધ ભરાવા આવે છે, સાથે અમુક જે વહેલા ઉઠે હોય તે મંદિરે આવે, અને ત્યારબાદ હું ઘરે આવી મારું જે દૈનિક કામ હોય છે, તો ઘરે આવી પહેલાં તો સ્નાન કરી લેવાનું, અને ત્યારબાદ ભગવાનને દીવબત્તી કરી ચા પાણી કરી સીધું જ મારે કામે લાગી જાઉં છું. કારણ કે પછી કામનું ઢગલું થઈ જાય છે અને બપોર પણ તપાવી નાખે છે. તો ફટાફટ છાશ દૂધને હું ફ્રીજમાં ભરી દઉં છું. તો ભરી દેવાનું કારણ એટલા માટે કે પછી જો તમે એમાં આરસ રાખો તો પછી છાશ ખાટી થઈ જાય, દૂધ ફાટી જાય, તો પછી ગ્રાહકને પણ મજા ના આવે, અને સાથે આપણને પણ નુકસાની ભોગવવી પડે. તો તેના કારણે હું ફટાફટ બધું તૈયાર કરી દઉં છું. તો આ જ મારું રૂટીન છે કે ભાઈ સવારે ઉઠવાનું. હવે મારા રૂટીનમાં એક નવું કાર્ય ઉમેર્યું છે, આ જોગિંગનું ને. તો તેના કારણે મારે દિવસ થોડો વહેલા ઉગે છે, અને સાથે આખો દિવસ સ્ફૂર્તિમાં રહે છે, એમ શરીરમાં થાક નહીં, અને ખૂબ મજા આવે છે કામ કરવાની. ત્યારબાદ બાળકો આવે છે તો તેમને પણ થોડુંક કામ બતાવી દઈએ કે ભાઈ બાળકો આટલું કામ કરવાનું છે. તો ગામડાના બાળકોને એટલું ખરું કે તમે કોઈ પણ કામ બતાવો તો કરી લે, એમ તમને ના ના પાડે. અને ત્યારબાદ હું સીધો લિસ્ટ બનાવવા બેસી જાઉં છું, કારણ કે આજે મારે જવાનું હતું પ્રાંતિજ. તો મારા મોબાઈલમાં આમ તો હું નોટ્સને બિલ બુક તરીકે જ વાપરું છું, કે જેમાં દરેક વસ્તુ જે ખૂટતી હોય તો તેને મારે લખી લેવાની, અને ત્યારબાદ એક કાગળમાં પછી બિલ વ્યવસ્થિત લખી હું સીધો જ 2 ઠેલા લઈને પ્રાંતિજ જવા માટે નીકળી જાઉં છું. તો અમારા વેપારી મિત્રોને એવું હોય કે ભાઈ ખરીદી કરવા જઈએ એટલે એક વસ્તુ બીજી વસ્તુ ભૂલી જાય ચાલે, પણ ઠેલા લેવા ખૂબ જરૂરી છે, કારણ કે પછી સામાન લઈને આવવાનું હોય, અને પછી એમના જોડે ઠેલો હોય ના હોય, ને આપણને પછી સામાન લાવવામાં કાઠું પડતું હોય છે. તો સીધી એક્ટિવા ચાલુ કરી હું પ્રાંતિજ બજારે જવા માટે નીકળી જાઉં છું. તો પ્રાંતિજમાં આપ સૌ લોકોનું સ્વાગત છે. તો સીધો જ હું બજારના અંદરનું કામ પતાવી દઉં છું, કારણ કે હાલમાં જ બજાર ખુલ્લી હોય, કારણ કે લગભગ 9:30 આસપાસ ટાઈમ થયો હતો. તો બજાર ખુલવાની તૈયારી હોય, અને સાથે બજારમાં ટ્રાફિક પણ ઓછું હોય. તો તેના કારણે બજારમાં ખરીદી કરવાની પણ ખૂબ મજા આવે, કારણ કે જેટલું કામ શાંતિથી પતે તેના જેવી મજા પણ નથી હોતી. તો જિગ્નેશ મોદીને ત્યાં જે સામાન ને મારા પૈસા આલવાના હતા, તો તે પૈસા લઈને તરત જ બીજી દુકાને પૈસા ભરી માલ લઈને પાછી ત્રીજી દુકાને પૈસા અને શાકભાજી જે લેવાની હતી તે લઈને શ્રીનાથજી તેલ જે શેઠ પેન્ડાના સામે આવેલું છે, દીક્ષિતભાઈ મોદી, તો તેમના ત્યાં પૈસા જમા કરીને મારે જે જમા કરવાના હતા પૈસા, તો તે પૈસા જમા કરી દીધા. તમે જોઈ શકો છો કે એક્ટિવા પર કેટલો સામાન લાદ્યો છે, એમ એક માલગાડીમાં સામાનમાં એટલો સામાન એક્ટિવા પર લાદ્યો છે. તો સરસ આવી, અને એટલામાં જ બાલાજીની ગાડી આવી હોય છે મંગળવારના કારણે. તો સરસ માલ ચેક કરી હું સીધો દુકાને આવી જાઉં છું. તો જે સામાન લાવ્યો હોય તો તેને ચેક કરી લેવાનું, કારણ કે મહેનત કરવી કોઈ જ વસ્તુ છે, અને કોઈ પણ ધંધામાં જાગૃત રહેવું પડે, કારણ કે તમે જાગૃત નહીં રહો ને તો તમને નુકસાન પણ આવે એમ. તો ત્યારબાદ હું સામાન વ્યવસ્થિત ગોઠવી દઉં છું. બપોર પડી જાય છે, બપોરે થોડું ઊંઘી પછી મારો જે વ્લોગ મારે રેકોર્ડ ને જે બનાવવાનો હોય છે તો તે કરવા માટે બેસી જાઉં છું. તો આજે અમારા કુમાર લદ્દાખ ટ્રીપ માટે જવાના હોય છે બુલેટ ઉપર, તો તેઓ નીકળી જાય છે, અને ત્યારબાદ સાંજ પડે છે, અને મારા ભોનો વ્લોગ બનાવે છે. હેલો મિત્રો, મારે આ વિડિયો પર 1 મિલિયન વ્યૂ જોઈએ છે. શું મને મળશે? મારા મામાની ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.